તો હમણાં જૂન મહિનામાં અમારે સવારની સ્કૂલ હોય છે, તો મને થયું કે લાવ ને થોડોક ટાઈમ મળે છે ઘરે, તો અથાણું બનાવવાનો વિચાર આવ્યો. તો પહેલી વાર મેં કેરીનું ગળ્યું અથાણું ટ્રાય કર્યું. તો એના માટે મેં કેરીના પહેલાં કટકા કરીને એને હળદર મીઠાવાળા પાણીમાં રાખી દીધા એક રાત માટે. જુઓ પછી આ રીતે કાઢીને મેં સાફ કપડાં ઉપર સૂકવણી કરવા મૂકી દીધા. પછી 2-3 કલાક જેવું પંખા નીચે રાખ્યા એટલે સરસ મજાના સુકાઈ ગયા. જુઓ આ પાણી છૂટું પડેલું છે હળદર મીઠાનું. પછી મેં જુઓ તેલ સરસ્યું ગરમ કરીને એમાં થોડાક લવિંગ, થોડાક મરી, પછી હા બસ, અને તજનો પાવડર, તજ હતો નહીં તો તજનો પાવડર નાખ્યો અને હિંગ નાખી. પછી આચાર મસાલો જે રેડીમેડ આવે છે એમાં મેં ગરમ સરસ્યું કરેલું જે હતું એ નાખ્યું અને ગોળ છીણી કાઢ્યો. મારો બાબો જુઓ લઈ આવ્યો એના માટે કતેડું મિક્સ કરવા માટે. પછી એમાં મેં જે સરસ્યું નાખ્યું હતું એની અંદર પછી મેં લાલ મરચું નાખ્યું ને મીઠું નાખ્યું ને હળદર નાખી, મિક્સ કરી દીધું બધું. એટલે મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો. અને થોડુંક ધાણા જીરું પણ નાખી દીધું. અને પછી મેં એમાં હળદરના જે કટકા હતા આપણે એ નાખી દીધા અને પછી બધું મિક્સ કરી દીધું સરસ રીતે. અને આ રીતે મેં અથાણું તૈયાર કર્યું પહેલી જ વખત. તો બહુ જ એક્સાઇટમેન્ટ હતી કે કેવું થશે. હા, અને છેલ્લે ગોળ એડ કરી દીધો. બસ થઈ ગયું અથાણું રેડી. પછી એને મેં મસ્ત રીતે મિક્સ કરીને અને પછી તપેલીમાં જ 2 દિવસ સુધી એને રાખી મૂક્યું અને વચ્ચે વચ્ચે રોજ હલાવતી રહેતી હતી, મિક્સ કરતી રહેતી હતી. અને 2 દિવસ પછી જુઓ તમે જોઈ શકો છો મારું અથાણું મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે. તો આ રીતે મેં અથાણું બનાવ્યું. પણ સહેજ મને છે ને તે પેલા શું કહેવાય, સહેજ ચવડ લાગે જે કટકા હોય ને કેરીના. જુઓ અથાણું મસ્ત તૈયાર થઈ ગયું છે. તો એવું કેમ થયું મને કોમેન્ટમાં જરા કહેજો.